જામનગરની જીજી હોસ્પિટલના કેમ્પસમાં જો હવે ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે અને આરોગ્ય તંત્રમાં હવે દોડધામ મચી ગઈ છે. જામનગરના જીજી કેમ્પસમાં ડેન્ગ્યુનો ભયજનક પ્રકોપ જોવા મળ્યો છે. શહેરી વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે આશ્ચર્યજનક રીતે જે 72% જેટલા જે કેસો નોંધાઈ રહ્યા છે તે કેમ્પસમાંથી જ સામે આવી રહ્યા છે. જીજી હોસ્પિટલમાં દૈનિક 25 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે અને ત્યારે 76% ડેન્ગ્યુના કેસો સ્વયં આરોગ્ય તંત્રની જવાબદારી હેઠળના મેડિકલ કેમ્પસમાંથી નોંધાયા છે. રોજના આશરે 25 ડેન્ગ્યુ કેસમાંથી અને ઘણા બધા બાળક દર્દીઓ સહિત 300 થી વધુ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આર્થિક રીતે સંવેદનશીલ પરિવારો માટે જીવન રક્ષક બનેલી હોસ્પિટલ હવે સ્વસ્થ ન રહેવાની જગ્યા બની છે. ફોગિંગ અને એન્ટી લાર્વલ કાર્યવાહી બાદ હોસ્પિટલ કેમ્પસની એક જ કન્સ્ટ્રક્શન સાઇટમાં ભરેલા પાણીમાંથી મચ્છરના પોળા મળી આવતા તંત્રએ સાઇટ માલિક પાસેથી માત્ર ₹1000નો વહીવટી દંડ વસૂલ કર્યો છે. તંત્રના આ લઘુ દંડ અને મોટા ખતરાની વચ્ચે શું યોગ્ય સંતુલન છે? હકીકતમાં દર્દીઓને બચાવવાનો ભાર હોય ત્યાં રોગચાળો ફેલાતો હોય તો જવાબદારી કોની? ડેન્ગ્યુના 76% કેસ જો આરોગ્ય તંત્રના નિયંત્રણ હેઠળના કેમ્પસમાંથી આવે છે તો પ્રશ્ન ઊભો થાય છે કે તંત્રની સફાઈ અને નિયંત્રણની વ્યવસ્થા કેવી છે? આ ખોટ આરોગ્ય વિભાગની છે કે તેમના બાંધકામ વિભાગની? જો દર્દીઓ માટેની સેફેસ્ટ જગ્યા જ હવે મોસ્ટ ઇન્ફેક્ટેડ બની ગઈ છે તો રાહત નહીં જવાબદારીની જરૂર છે. જામનગરમાં હવે ડેન્ગ્યુનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને દૈનિક જીજી હોસ્પિટલમાં 25 થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાઈ રહ્યા છે. 76% કેસ મેડિકલ કેમ્પસમાં નોંધાતા ખળભળાટ ફેલાઈ ગયો છે. વરસાદની સિઝનમાં હવે મચ્છરજન્ય રોગચાળે ફરીથી માથું ચક્યું છે અને બાંધકામ સાઇટ ન્યુસન્સ ફેલાવતા હોવાથી દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાઇટના માલિકને ₹1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બાંધકામ કોન્ટ્રાક્ટરને દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને ન્યુસન્સ ફેલાવવા બદલ તેની સામે આ દંડની કાર્યવાહી કરાઈ છે. દર્દીઓ માટેની સેફેસ્ટ જગ્યા હવે મોસ્ટ ઇન્ફેક્ટેડ જગ્યા બની ગઈ છે. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના ડેઇલી 25 જેટલા કેસો નોંધાય છે અને તેમાંથી 76% કેસ જે જીજી હોસ્પિટલનું કેમ્પસ છે તેમાંથી જ નોંધાય છે. ડેન્ગ્યુના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્રમાં હવે દોડધામ મચી ગઈ છે. ડેન્ગ્યુનો ભયજનક પ્રકોપ જોવા મળી રહ્યો છે અને રોજના આશરે 25 ડેન્ગ્યુના કેસ પૈકી 10-12 જીજી હોસ્પિટલમાંથી જ નોંધાઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા પણ હવે કામગીરી હાથ ધરવામાં આવી છે. સાઇટ માલિક પાસેથી પણ માત્ર ₹1000નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે અને હવે જગ્યાને સુરક્ષિત કરવા માટે અને રોગચાળો વધુ ન વકરે તે માટે પણ હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર્દીઓને બચાવનારાનો જે ભાર હોય ત્યાં રોગચાળો ફેલાતો હોય તો જવાબદારી કોની? અને પ્રશ્નો તંત્રને પણ થઈ રહ્યા છે કે ક્યારે હવે હોસ્પિટલમાં જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બાંધકામ સાઇટ ન્યુસન્સ ફેલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે અને બાંધકામ કોન્ટ્રાક્ટરને માત્ર ₹1000નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.